નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ એસટીના આધુનિકીકરણ તરફ વધુ એક ડગલું, વાગરા અને દહેજથી અમદાવાદ રૂટની નવીન બસોનું લોકાર્પણ। તો બીજી તરફ અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતેથી નવા 3 રૂટ પર 3 બસોનું પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વરથી સાળંગપુર, અમરેલી તથા છોટાઉદેપુર અને વાપી બસનું પ્રસ્થાન કરાવ્યું। આ સેવાથી મુસાફરોને સીધી મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે। ભરૂચ એસટીના આધુનિકીકરણ તરફ વધુ એક ડગલું વધ્યું છે। વાગરા અને દહેજથી અમદાવાદ રૂટની નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભરૂચ મુસાફરોની સુખાકારી અને સલામતી માટે પ્રતિબદ્ધ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગને નવીનતમ બસોની ફાળવણી કરવામાં આવી છે। ભરૂચ ડેપો દ્વારા સંચાલિત વાગરા, અમદાવાદ અને દહેજ અમદાવાદ રૂટ માટે આપવામાં આવેલ આ આધુનિક બસોનું ભવ્ય લોકાર્પણ સમારંભ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો। લોકાર્પણ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ એસટી વિભાગના વિભાગીય નિયામક સંજય જોશી, સ્થાનિક આગેવાનો, એસટી કર્મચારીઓ અને મુસાફરો જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત લોકોએ મુસાફર સુવિધામાં થઈ રહેલા વધારા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો। વાગરા અને દહેજ જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારોને રાજ્યના મુખ્ય શહેર અમદાવાદ સાથે સીધી જોડી આ નવી બસ સેવા ઉદ્યોગ જગત માટે જોડાયેલા કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે લાભદાયક સાબિત થશે। નવી બસોમાં આરામદાયક બેઠક વ્યવસ્થા અને આધુનિક એન્જિન સિસ્ટમ ઉપલબ્ધ હોવાથી મુસાફરી વધુ સુખદ અને ઝડપી બનશે। આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી પરિવહન સેવા પહોંચે અને ઔદ્યોગિક વિસ્તારોમાં કનેક્ટિવિટી વધે તે સરકારની પ્રાથમિકતા છે। ગુજરાત સરકાર, અમારા ભૂપેન્દ્ર પટેલની સરકાર, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીજી અને નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ અને દેશના ગૃહમંત્રીનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના સરકાર આજે ભરૂચ જિલ્લામાં વાગરા મત વિસ્તારમાં વાગરાથી અમદાવાદ દહેજથી ગાડીઓ આજે અમને મળેલી છે, તેનો અમને આનંદ છે। મારા ભરૂચ જિલ્લાને 17 ગાડી મળી છે અને હજુ પણ જેટલી ગાડી જોઈતી હશે એ અમારી સરકાર આપવા કટિબદ્ધ છે। 182 ગાડીનું લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ધારાસભ્ય હસ્તક કરવામાં આવ્યું છે। આનંદ અને અમને લાગણી છે કે વિકાસ એટલે ભારતીય જનતા પાર્ટી, વિકાસ એટલે અમારા ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીની ડબલ એન્જિનની સરકાર જે રીતથી ચાલી રહેલી છે તે રીતથી આજે ગુજરાત વિકાસમાં અગ્રેસર છે। ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓએ ગુજરાતના 182 ધારાસભ્ય દીઠ 182 તદ્દન નવી અને જીપીએસ સિસ્ટમ સાથેની એસટી બસ અર્પણ કરેલી છે અને આ એસટી બસ અગાઉ જે 52 સીટની હતી એ અત્યારે 46 સીટની કરેલી છે, એટલે સ્પેશિયસ છે। મોટી વ્યક્તિ હોય તો એને પણ બેસવા માટે કોઈ તકલીફ ના પડે અને પૂરતી જગ્યા સાથેની આ નવી બસ જે અર્પણ કરેલી છે એ ખૂબ જ સુવિધાજનક છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના યશસ્વી વડાપ્રધાન કે જેઓ ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે 2047 સુધીમાં, અને એમાં દેશના સમગ્ર રાજ્યોનો વિકાસ પણ ઈચ્છે છે, ત્યારે ગુજરાતમાં પણ 182 નવી એસટી બસો આપી અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આજે લોકાર્પણનો કાર્યક્રમ કર્યો હતો અને આજે ભરૂચમાં પણ કુલ 17 એસટી બસો આપવામાં આવી છે અને એનું પણ લોકાર્પણ થયું છે। એટલે સૌ ભરૂચ જિલ્લાના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતેથી અંકલેશ્વરના સાળંગપુર, અમરેલી તથા છોટાઉદેપુર અને વાપીના 3 નવા રૂટની બસ સેવાનું રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેઓએ લીલી ઝંડી આપી 3 બસનું પ્રસ્થાન કરાવ્યું હતું। ગુજરાત
રાજ્ય સરકારે જાહેર પરિવહન સુવિધાને મજબૂત કરવાના ભાગરૂપે અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી 3 નવા રૂટની એસટી બસ સેવા શરૂ કરી છે. અંકલેશ્વરથી સારંગપુર, અમરેલી તથા છોટાઉદેપુર અને વાપી બસ સેવાનો આજથી પ્રારંભ કરાયો છે. આ સેવાથી મુસાફરોને સીધી મુસાફરીની સુવિધા મળશે. આજરોજ અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે રાજ્ય સરકારના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ બસ સેવાનું લોકાર્પણ કરી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નવા 3 રૂટની બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ વિભાગીય નિયામક સંજયભાઈ જોશી, અંકલેશ્વર ડેપો મેનેજર જગદીશ ગાવિત તથા ડેપોના કર્મચારીઓ સહિત મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આજે અંકલેશ્વર ડેપો ખાતે 3 નવી બસો જે આપી છે, જે મુસાફરોના આવવા જવા માટે સવલતતા એક નવી આજથી ઊભી થઈ છે. એમાં અંકલેશ્વરથી અમરેલી વાયા સારંગપુર હનુમાનજી, બીજી એ બસ છે અંકલેશ્વરથી વાપી, ત્રીજી બસ છે અંકલેશ્વરથી સુરત અને સુરતથી છોટાઉદેપુર. આમ 3 બસો આજથી અહીંયા શુભારંભ અંકલેશ્વરથી થઈ રહ્યો છે. ત્યારે લોકોએ સારંગપુર હનુમાનજીના દર્શન માટે જવું હોય તેના માટે પણ અંકલેશ્વરથી સારંગપુર અને સારંગપુરથી રિટર્નમાં ફરી પાછા દર્શન કરીને અંકલેશ્વર આવી શકે એ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય. ત્યારે આવનાર દિવસોમાં એસટી નિગમની વાત કરીએ, દર વર્ષે નવી બસો દરેક ડેપોને આપી રહ્યા છે. સાથે સાથે જે ભૂતકાળની વાત કરીએ ત્યારે ખખડધજ જે બસો આવતી તેની જગ્યાએ આજે સારી કન્ડિશનવાળી બસોનું અહીંયા ગુજરાતની અંદર એસટી નિગમ દ્વારા મળી રહ્યું છે. અને ગુજરાત સરકાર પણ નિગમને સહાયરૂપ થઈને દર વર્ષે બસો નવી પૂરી પાડી રહ્યા છે. ત્યારે આ જનતાને આનાથી લાભ થવાનો, ત્યારે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો આ 3 બસો આપે છે બદલ એમનો આભાર માનું છું. જંબુસરના દેવકુઈ ગામ ખાતે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં એક 11 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કોન્ક્રીટ મિક્સર મશીનનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. કોન્ક્રીટ મિક્સર મશીન પલટી મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રેક્ટર, 2 બાઇક અને 1 કેબિનને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં 11 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જંબુસર પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના જિજ્ઞેશ મિસ્ત્રીની મહામંત્રી તરીકે વરણી થતા ખારવા હાંસોટી માછી સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના જિજ્ઞેશ મિસ્ત્રીને મહામંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ દ્વારા તેમના સન્માનમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ ખારવા પંચની વાડી ખાતે યોજાયેલ આ સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના લોકોએ જિજ્ઞેશ મિસ્ત્રીને ફૂલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી તેમનું ભવ્ય સન્માન કર્યું હતું. આ અવસરે સમાજના લોકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સન્માન સમારંભ દરમિયાન જિજ્ઞેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સમાજે મને આગળ વધવા માટે પ્રેરણા આપી મોટા કર્યા છે. એ સમાજનું ઋણ હું ક્યારેય ભૂલી શકું નહીં. તેમણે સમાજના આગેવાનો અને તમામ સભ્યોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજ તેમજ વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભરૂચ વેજલપુર ખાતે જે મારી કર્મભૂમિ, જન્મભૂમિ અને અમારો સમસ્ત સમાજ અહીંયા વસે છે. અને આજે જે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ જે અમારી જિલ્લાના મહામંત્રી તરીકે જે નિમણૂક કરી છે, સમગ્ર વિસ્તારમાં અને સમાજમાં ખુશીના માહોલ વચ્ચે આજે મારો સન્માન સમારોહ સમાજના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા, વિસ્તારના આગેવાનો દ્વારા રાખવામાં આવ્યો છે. હું આ વિસ્તારનું અને આ સમાજનું ઋણ ના ભૂલી શકું. જે સમાજે આપને મોટા કર્યા છે અને એ જ સમાજ જો આ રીતે આપણું બહુમાન કરે તો જીવનમાં આનાથી વિશેષ કઈ હોઈ ન શકે. આ તબક્કે
હું વેજલપુર સહિત સમગ્ર ખારવા, માછી, હાંસોટી અન્ય સૌ સમાજોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી. બીએનએસ ગ્રુપ અને નવનિર્માણ સંઘના સંયુક્ત સહયોગથી જ્યોતિનગર સ્થિત મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 માર્ચને બલિદાન દિન તરીકે આ આયોજન કરવામાં આવ્યું હતું, જે દિવસે આપણા દેશ માટે શહીદ થયેલા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને યાદ કરવામાં આવે છે. આ અવસરે યુવાનોમાં દેશભક્તિનો જુસ્સો અને સેવા ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. શિબિરમાં 50થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે યુવાનો દ્વારા માનવ સેવા માટે આગળ આવવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી, તેમજ આવનાર સમયમાં પણ આવી સેવાકીય કાર્યો વધુ પ્રમાણમાં યોજવાના સંકલ્પ લેવાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ, બીએનએસ ગ્રુપના પ્રમુખ કિરીટ પટેલ તથા સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નમસ્કાર, મારું નામ કિરીટ પટેલ છે. હું બીએનએસ ગ્રુપનો પ્રમુખ છું. આવતીકાલે તારીખ 23 માર્ચ શહીદ દિવસ, જે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવજીના બલિદાનનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે સંદર્ભે આજ રોજ ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે, જેમાં 50થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરેલ છે અને હજુ વધારે રક્તદાન થાય એવી આશા અમે રાખીએ છીએ. અને આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન બીએનએસ ગ્રુપ ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે, જેમાં દિવાળી સમયે હેપીનેસ કીટનું વિતરણ છે, નાના બાળકો માટે નોટબુક વિતરણ છે અને પક્ષી બચાવો અભિયાન છે અને ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પ અમે વર્ષ દરમિયાન કરી રહ્યા છીએ. આભાર. ભારત માતા કી જય. ભરૂચ વાલ્મીકી સમાજ પ્રીમિયર લીગ 4નું ધર્મેશ સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. હાલ બહુચર્ચિત IPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટની જેમ પ્લેયર્સ પસંદગી કરી ટીમ બનાવી સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાંથી 80 જેટલા વાલ્મીકી સમાજના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વાલ્મીકી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, હાલમાં જ નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટી જિલ્લા મંત્રી કિશન મેર તેમજ મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના આગેવાનો અને ખેલાડીઓ હાજર રહ્યા હતા. અંકલેશ્વરના કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કન્ટેનર યાર્ડમાં પાર્ક કરેલ ટ્રેલરના કેબિનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગની ટીમ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર રેલવે વિભાગમાં આવેલ કન્ટેનર યાર્ડમાં એક ટ્રેલર પાર્ક કર્યું હતું. આ ટ્રેલરના કેબિનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ યાર્ડમાં કર્મચારીઓ દ્વારા ફાયર સેફટી સિલિન્ડર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે કેબિનમાં લાગેલી આગ વધુ ફેલાતા અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતા થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર 3 મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હોલ ખાતે 74મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સમાજના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. દિવસ દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના કાંતિભાઈ દુધાત, ધર્મેશ ડોબરિયા, મયુર કોટડિયા, પ્રદીપ માલવિયા, મહેશ સબાલપરા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર GIDC ખાતેનો આ અમારો શ્રી યુવા મિત્ર મંડળનો 74મો બ્લડ ડોનેશન કેમ્પ છે, જે અમે દર 3 મહિને શ્રી કુમારપાળ બ્લડ બેંક સાથે સહયોગી રહી અને છેલ્લા 20 વર્ષથી આ કેમ્પોનું આયોજન કરી રહ્યા છે. આના સિવાય અમારા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ, જેમાં કે નવરાત્રિ છે, અમારી કાપડ સૌભાઈની ચાલે છે, ચોપડા વિતરણ, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ અમે વારંવાર કરતા રહીએ છીએ. અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા ગામેથી ભરૂચ LCBની ટીમે ₹1 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જૂના બોરભાઠા ગામનો
ઉક્કડ મગન વસાવા વિદેશી દારૂનો જથ્થો ઘરના પાછળના ભાગે સંતાડેલો હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹1 લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ઉક્કડ વસાવાની ધરપકડ કરી હતી અને વિદેશી દારૂનો જથ્થો આપી જનાર નવા ગામના મિતેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ એસટીના આધુનિકરણ તરફ વધુ એક ડગલું. વાગરા અને દહેજથી અમદાવાદ રૂટની નવીન બસોનું લોકાર્પણ. તો બીજી તરફ અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતેથી નવા 3 રૂટ પર 3 બસોનું પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વરથી સાળંગપુર, અમરેલી તથા છોટાઉદેપુર અને વાપી બસનું પ્રસ્થાન કરાવ્યું. આ સેવાથી મુસાફરોને સીધી મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.